રોકડિયા હનુમાન મંદિરના 49 વર્ષીય પૂજારીએ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. વંદન વ્યાસ નામના 49 વર્ષીય પૂજારી સૌ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમને આ ઉંમરે પણ સખત મહેનત કરી સફળતા મેળવી. પૂજારી સવારે મંદિરમાં પૂજા અર્ચનાનું કામ પતાવ્યા બાદ 4 કલાક વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી છે. સખત મહેનત બાદ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 3 મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરી હોવાથી ડોક્ટરે તેમને વજન ઉચકવાની ના પાડી હતી, પણ તેમણે હિંમત હાર્યા વગર સ્પર્ધામાં ભાગ લીધો અને ગુજરાતનું નામ રોશન કર્યું. સવારે પૂજા પાઠ કરું છું, બપોર પછી બહારની પૂજા કે એવું કંઈ હોય કથા છે કે તે હવન તે કરવા જાઉં છું. સાંજે 5:30થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી જીમ કરું છું. હમણાં વર્લ્ડ ચેમ્પિયનશિપ હૈદરાબાદમાં હતી, 10મી વર્લ્ડ ચેમ્પિયનશિપ તે રમવા ગયો હતો. ત્યાં મને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. હજુ આગળ જવા માટે આગળ મારે રમવું છે અને આગળ એટલી બધી પ્રેક્ટિસ કરીશ અને એટલું બધી મહેનત કરવા માંગુ છું કે મને જોઈને આજની યુવા પેઢી છે તે શીખે કે આ ઉંમરે પણ આજે આપણે કંઈક ને કંઈક કરી શકીએ છીએ.